રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા કળિયુગના અમુક દુઃખી મા બાપનું દર્શન જોયું. અને વામન ચરિત્રનું દર્શન જોયું. આવો આગળ શુક્રાચાર્ય કહે કે રાજન, તમે તમારા પગથી માપીને પૃથ્વીનું દાન કરો. ત્યારે બલિરાજા કહે છે કે હે ગુરુદેવ, મેં સંકલ્પ વામનજીના ચરણ માપીને કરેલો છે. અને ગુરુદેવ, મેં શાસ્ત્રને સાંભળેલા છે. અને આપે જ મને કહેલું કે જે સંકલ્પ પ્રમાણે દાન ન આપે એને નરકમાં જવું પડે. શુક્રાચાર્ય કહે તમે નામના મોહમાં રહેશો નહીં. આ તમને નરકમાં લઈ જશે. બહેનો ભાઈઓ, હવે શુક્રાચાર્યનું સાંભળી બલિરાજા જે કહે છે ને આજના બધા શ્રોતાને સાંભળવા યોગ્ય છે. રાક્ષસ હોવા છતાં કેવું સરસ બોલે છે. બલિરાજા કહે કે ગુરુદેવ, મને નરકની બીક નથી. પાપ કર્યા પછી નરકમાં જાવું એ તો ખોટું, પણ બધું પરમાત્માને સોંપી અને નરકમાં જાવું તો ભગવાનને પણ મારા હારોહાર નરકમાં આવવું પડશે. અને આપે કહ્યું કે આ તો સાક્ષાત નારાયણ છે અને નારાયણ તો મારા ઈષ્ટ દેવ છે. શુક્રાચાર્ય કહે તો હું તમને સંકલ્પ નહીં કરાવું. ત્યારે વામનજી મહારાજ કહે તમારા ગોર મહારાજ ના પાડતા હોય તો હું કરાવે. પછી બલિરાજા કહે જેવી આપની ઈચ્છા. વામનજી કહે કે રાજન, હાથમાં જલ લો. બલિરાજા હાથમાં જલ લેવાની તૈયારી કરે, પણ શુક્રાચાર્યથી આ સહન થયું નહીં. શુક્રાચાર્ય સૂક્ષ્મ સ્વરૂપે જાળીના નારચામાં પ્રવેશ કરે, તેથી સંકલ્પ જળ બહાર આવે નહીં. તેથી વામનજી સમજી ગયા કે ચોક્કસ શુક્રાચાર્ય જાળીના નારચામાં સૂક્ષ્મ રૂપે ભરાઈને બેઠા. એટલે વામનજી મહારાજે દરભની સળી લઈ અને શુક્રાચાર્યની એક આંખ ફોડી. શું કામ શુક્રાચાર્ય બહેનો ભાઈઓ આંખ ફોડી? આવો એનું દર્શન કરાવું. ધ્યાન દઈને સાંભળજો, ભાવાર્થો બતાવું છું. શુક્રાચાર્યજીના મનમાં કપટ હોય, અને જે સ્ત્રી પુરુષ આ જગતમાં કપટ કરે એનું ચપટ થાય. નહીતર શુક્રાચાર્ય ભગવાનના માર્ગમાં આવેલા છતાંય મનમાંથી દ્વૈત ભાવ, ધન ભાવ જતો નથી. શુક્રાચાર્ય હવે સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો ભગવાન મને હાવ આંધળો કરશે. બીજું આનું દર્શન કરાવું તમને આજના પ્રમાણે. એક ભાઈ હવારે એના ડેલામાંથી બહાર નીકળ્યો, પણ તરત પાછો આવ્યો. એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ, તબિયત બરાબર નથી? ના ના. શુગર વધી? ના ના. શરદી થઈ? ના. તાવ આવ્યો? ના ના.
બીપી વધી? ના ના, એની પત્નીએ પૂછ્યું તો આટલો બધો પરસેવો શું કામ વળી ગયો? ત્યારે આ ભાઈ કહે છે કે હું આપણા ડેલામાંથી બહાર નીકળું ને આપણા પાડોશમાં કોઈ સાધુ આવેલો હોય છે, આપણા પાડોશીએ એ સાધુને 501 રૂપિયો આપ્યો. એટલો ઈર્ષાળુ ને એટલો લોભીઓ હતો, બીજો કોઈ દાન આપી જોઈ નહોતો શકતો. યાદ રાખજો બહેનો ભાઈઓ, હંમેશા ક્યાંય પણ સત્કાર્ય થતું હોય આપણે ન દઈ શકી તો 2 હાથ જોડીને ઊભું રહેવું, બીજાને પ્રેરણા કરવી કે તમે તો જાણો છો હમણાં અમારે ધંધા પાણી મોડા છે અને હમણાં હોસ્પિટલના ધક્કા અમે ઘણાય ખાધા છે, પણ ભગવાને તમને ઘણું આપ્યું છે. જો તમે આ સત્કાર્યમાં આપશો ને તો ભગવાન તમને બમણું કરીને આપશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, એ તમારા કહેવાથી ક્યાંય પણ સત્કાર્યમાં દાન આપે ને એટલે પેલું પુણ્ય કોને મળે? જેણે આંગળી ચીંધી હોય ને એને મળે. માટે બીજાને પ્રેરણા કરો આપવાની, કંઈક આપો. કંઈક આપો. એક વાત કહું, દાનની વાત છે એટલે બાપ દીકરો હતા. બાપ દીકરાને બહુ એટલે બહુ પ્રેમ અને સ્નેહ. પણ આ પિતા છે ને બહેનો ભાઈઓ, વાદળી કલરના ફાટેલા તૂટેલા મોજા પહેરે. એટલે છોકરો કે બાપુજી ભગવાનની દયા છે, તમે ખૂબ પરિશ્રમ કર્યું છે અને અમને મહેનત કરી કરી અહીંયા સુધી પહોંચાડ્યા છે. આવા મોજા બાપુ નવા આશરે 12 થી 13 જોડી પીડ્યા છે, આ હું કેમ પહેરતા હશો? એટલે પિતાએ કીધું કે આ મોજા મને અતિ પ્રિય છે. હવે આ પિતા બહેનો ભાઈઓ, છેલ્લી અંતિમ ઘડી આવી એટલે છોકરાએ પૂછ્યું, બાપુજી તમારી કાંઈ અંતિમ ઈચ્છા ખરી? એ હા બેટા, એક ઈચ્છા છે. છોકરો કે બાપુ હું તમારી ઈચ્છા ગમે એવી હશે પૂરી કરીશ, મારું મોત આવશે તો હું તમારી ઈચ્છા પૂરી કરીશ. ત્યારે પિતાએ કીધું બેટા હું જ્યારે મરી જાઉં ત્યારે મારા શબને આ વાદળી કલરના તૂટેલા મોજા પહેરાવી દીજે. મોજા પહેરાવી દીધા. બધા હગાવાલા બહેનો ભાઈઓ આ બળવા આવ્યા છે. એટલે હગાવાલાએ કીધું કે આ મોજા કોણે પહેરાવ્યા? છોકરો કે મેં પહેરાવ્યા. નહીં, આ મોજા કાઢ નાખો. છોકરો કે એ મોજા નહીં કાઢું. આમ સગા વાલા બધા ચર્ચા કરે છે, એવામાં એના ફુવા આવ્યા છોકરાના. અને ફુવા કહે છે એ બેટા તમારી વાતચીત પૂરી થઈ ગઈ હોય તો હું એક વાત કહું. એ કે તારા પિતાએ મરતા પહેલા મને એક કાગળ લખેલો છે અને કહેતો હોય તો વાંચી સંભળાવું. આ છોકરો કે સંભળાવો. ફુવા કાગળ વાંચે છે કે મારા દીકરાને માલુમ થાય કે આ જગતના લોકો અને મરેલ વ્યક્તિ ફાટેલા તૂટેલા મોજા પણ ઉપર લઈ જવા દેતા. માટે બેટા તને પરમાત્માએ જે કાંઈ આપ્યું હોય ને એ ધનનું કે મિલકતનું કોઈ દી અભિમાન કરીશ નહીં. તને પરમાત્માએ કાંઈ આપ્યું હોય તો બીજાને આપીને તું રાજી થાજે. ભગવાને તમને કાંઈ આપ્યું હોય બહેનો ભાઈઓ તો આપો. હું એમ નથી કે તો અહીંયા જ આપો. તમારા આડોશ પાડોશમાં કોઈ ગરીબ ગુદાર વિધવા નારી બાલ બચ્ચા ભણવા માંગતા હોય એને તમે ભણાવો. હા, તમને યોગ્ય લાગે ત્યાં 10મો ભાગ આપો. હો, યોગ્ય લાગે ત્યાં. વામનજી પણ શુક્રાચાર્યની એક આંખ ફોડીને બોધ આપે કે તમે બ્રહ્મ જ્ઞાની છો તેમજ તપસ્વી છો, પરંતુ તમે 2 આંખથી આ જગતને નિહાળો છો એટલે તમારું જ્ઞાન વહી જાય છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, આ જગતને જોવું હોય ને
તો બે આંખથી નહીં પણ એક આંખથી જુઓ. એક આંખ એટલે ડાબી આંખ બંધ રાખીને આમ જોશો બધાયને, હે આ બે આંખથી જગતને નથી જોવાનું, પણ જ્ઞાનની આંખથી જગતને બહેનો ભાઈઓ જોવો. બધાયની અંદરથી બહેનો ભાઈઓ સદગુણો જોવો, અવગુણ નહીં. કહેવાનો ભાવ નથી કે આજે તમે જેની હારે સંબંધ બાંધો એ સંબંધ જીવો તા સુધી એવો ને એવો નિભાવજો. આની એક આંખ કીધી છે, એક હરખો ભાવ રાખો. હવે સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે વામનજીનું સ્વરૂપ વધવા લાગ્યું અને વામન વિરાટ સ્વરૂપ ધારણ કરે. 1000 હાથ છે વામનજીના ચરણ ધરતીમાં અને મસ્તક બ્રહ્મલોકમાં ગયું. વામનજીના શ્રી અંગમાં બધા ઋષિઓ દેવો દેખાય. વામનજી આખા જગતને વ્યાપી લીધું. જગતની બહાર પણ વામનજી 10 આંગળ બિરાજેલા છે. અને આવું વિરાટ સ્વરૂપ જોઈ બલિરાજા ગભરાણા. વામનજી કહે, હે બલિરાજા, તે સંકલ્પ 3 પગલા પૃથ્વી દાનનો કરેલો અને સંકલ્પ પ્રમાણે જે માણસ દાન ન આપે એને નરકમાં જવું પડે છે. તમે મને છેતરો છો. બહેનો ભાઈઓ, બલિરાજા વિરાટ રૂપ જોઈને ગભરાઈ ગયા. અને તે સમયે બહેનો ભાઈઓ વિદ્યાવલી રાણી આવે અને વિદ્યાવલી રાણી ભગવાનને વારંવાર વંદન કરીને ભગવાનની સ્તુતિ કરે કે હે પ્રભુ, આ સર્વ તમારી કર્મની ભૂમિ છે. હે પ્રભુ, આ સર્વેના માલિક આપ છો. આ ભૂમિનો માલિક કોઈ પણ માનવ થઈ ન શકે. ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, એ આ જીવ તો આ શરીરનો પણ માલિક નથી. તો બહેનો ભાઈઓ, ઘરનો માલિક, દીકરાનો માલિક, સંપત્તિનો માલિક કેવી રીતે થઈ શકે? હે, યાદ રાખજો, એ માલિક પરમાત્મા છે. એ જીવ તો આ શરીરનું વહીવટ કરવાનું કામકાજ કરે છે, પરંતુ માણસ એમ સમજે આ શરીર મારું, સંપત્તિ મારું, દીકરા દીકરી મારા. અને આ જગતમાં મનુષ્યને સમજાતું નથી કે મારું શું છે. એટલે તો ઘરમાં તેમજ આ જગતમાં મારામારી થતી હોય છે. બહેનો ભાઈઓ, આ શરીર ઉપર પણ આપણી સત્તા નથી, તો બીજા પદાર્થ ઉપર તો સત્તા ક્યાંથી હોઈ શકે? યમ રાજાનો હુકમ થશે ત્યારે મારે તમારે આ શરીર છોડવું પડશે. તન અને મનના માલિક મારા પરમાત્મા છે. છતાંય જીવ કહે કે આ મારું, આ મારું. મારું મારું કહેનારને મારો ભગવાન મારે અને તારું તારું કહેનારને ભગવાન જરૂર તારે છે. વિદ્યાવલી રાણી કહે, હે નાથ, મારા પતિ દેવને બોલવાની કાંઈ ભૂલ થઈ. હે પ્રભુ, આપને કોણ દાન આપી શકે? આપ તો સર્વેના માલિક. પરંતુ મારા પતિમાં હજુ થોડું અભિમાન રહી ગયું કે મેં આટલું બધું આપ્યું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ પણને કાંઈ દાન આપો, લેશ માત્ર અભિમાન ન કરો. જેનું છે અને એનું આપણે આપવાનું છે. અભિમાન ન કરો. અને બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ, આ દેશનો પુરુષ જ્યારે જ્યારે મૂંઝાણો છે ત્યારે આર્ય નારીએ એને હારોહાર સાથ આપ્યો છે. અરે મારા રામચંદ્ર ભગવાન વનવાસ ગયા એની પહેલા તો માં સીતાએ ડગલા ભરવાના શરૂ કરી દીધા છે. અને આજ સીતાજીનું બહેનોને કઈ ખેતી કામે ન જવાનું હોય, પણ એ બહેનો ખેતી કામ કરતા. અને અત્યારે પણ અમુક દીકરીઓ ગૃહ ઉદ્યોગ કરે છે. કોઈ પાપડ વણે, કોઈ ઘર કામ કરે,
કોઈ રસોડામાં કામે જાય, કોઈ ઇમિટેશનનું કામ કરે. અરે રાજકોટમાં કે અમુક સિટીમાં તો જો બહેનો ભાઈઓ, અમુક દીકરીઓ પરણેલી રિક્ષા કે છે, કોઈ કંડક્ટર છે. અરે આજની યુવા દીકરીઓ બહેનો ભાઈઓ ભારતની સરહદ ઉપર પણ રક્ષણ કરે છે. આ અમુક દીકરીઓને એમ કે મારા પતિદેવ ગરીબ છે, ભાડે રહી છે, મારા બાળકો ભણે છે, હું થોડુંક ઘર ઉદ્યોગ કરીશ તો મારા બાળકો ભણવામાં હોશિયાર થશે, હું મારા પતિદેવને સાથ આપીશ. આ એની મજબૂરી હોય છે. આ ગરીબ સ્ત્રીની બહેનો ભાઈઓ કઈ શોખ નથી હોતો બહાર કામે જવાનો. એટલે સ્ત્રી પાત્ર અદ્ભુત છે. પછી વિદ્યાવલી રાણી કહે, હે સ્વામીનાથ, ભગવાનનો ત્રીજો ચરણ તમારા મસ્તક ઉપર પધરાવો. મસ્તકમાં બુદ્ધિ અને બુદ્ધિમાં કામ. જો ભગવાનનો ત્રીજો ચરણ મસ્તક ઉપર આવશે તો બુદ્ધિગત કામનો નાશ થશે. પછી બલિ રાજા પ્રભુને કહે કે હે પ્રભુ, ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. ભગવાને ત્રીજો ચરણ મસ્તક ઉપર પધરાવ્યો અને વામન નારાયણે બલિ રાજાને કહે કે રાજન, સ્વર્ગનું રાજ્ય તે ઇન્દ્રને પાછું કર્યું, હવે પાતાળનું રાજ્ય હું તને અખંડ આપું છું. જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું રાજ અમર રહેશે. બહેનો ભાઈઓ, બલિ રાજાનું રાજ હજી પાતાળની અંદર અખંડ ચાલે છે. અને કહેવત છે ને કે બલિ જેવો દાનવી થયો નથી, થવાનો નથી. દાન કરવું હોય તો બલિ રાજા જેવું કરજો બહેનો ભાઈઓ. હા બહેનો ભાઈઓ, વામન ચરિત્રનો ભાવ બતાવું છું. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. એ બલિ એ જીવ આત્મા છે, હું અને તમે. વામન એ પરમાત્મા અને શુક્રાચાર્ય એટલે શુક્ર વીર્યનું રક્ષણ કરે. જે સ્ત્રી પુરુષ સંયમ તથા બ્રહ્મચાર્યનું પાલન કરે એ સ્ત્રી પુરુષને કોઈ મારી નથી શકતું. અને વામનજી બલિ રાજાને હણી નથી શક્યા. માટે બહેનો ભાઈઓ, જો તમે બલિ રાજા થાશો ને તો ભગવાન તમારા આંગણે આવશે. યાદ રાખજો, શરીર બળ, બુદ્ધિ બળ, જ્ઞાન બળ કરતા પ્રેમ બળ શ્રેષ્ઠ છે. અને પ્રેમ બળ આગળ બધાય બળ નકામા પડે. જે સ્ત્રી પુરુષ પરમાત્મા સાથે પ્રેમ કરે એને બીજા પદાર્થો સાથે પ્રેમ ઓછો થાય. અને પરમાત્મા સાથે પ્રેમ કરો અને સંયમ નિયમને વધારો તો તમે પણ બલિ થાશો અને તમારે ત્યાં પણ ભગવાન વામન સ્વરૂપે આવે. યાદ રાખજો, ઈશ્વર જ્યારે તમારા આંગણે આવે ત્યારે ઈશ્વર તન, મન અને ધન આ ત્રણેય વસ્તુની માંગણી કરે. અને આ ત્રણેય વસ્તુ ઈશ્વરને અર્પિત કરવી જોઈએ. જો બહેનો ભાઈઓ, તમે શરીરથી સેવા કરશો ને તો શરીરનું અભિમાન ઓછું થાય. અને ધનથી સેવા કરશો તો ધન ઉપરની મમતા ઓછી થાય. અને મનથી સેવા કરશો તો તમને રોજ રોજ ભગવાનના આનંદનો અનુભવ થાય. માટે બહેનો ભાઈઓ, તમે બલિ બનો. આ બાજુ બહેનો ભાઈઓ, લક્ષ્મીજી ખૂબ દુખી થાય. હું કામ? ઘરમાં નારાયણ વિના લક્ષ્મીજીને ચેન પડતું નથી. લક્ષ્મીજી વારંવાર એ જ વિચાર કરે કે પ્રભુ ક્યાં ગયા છે, ક્યારે આવશે. એવામાં નારદજી આવી ચડે. લક્ષ્મીજી અકળાઈને નારદજીને પૂછે, મારા સ્વામીનાથ ક્યાં ગયા છે, તમે કઈ જાણો છો? નારદજી કહે, માં, મેં સાંભળ્યું છે કે નારાયણ પાતાળમાં બલિ રાજાને દ્વારે પહેરો ભરે. વામનજી
બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને લૂણમાં પડ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે કોઈને દાન આપો ને એટલે એ તમારા લૂણમાં પડે છે. હા, દાન પચાવવું બહુ હમું છે બહેનો. હા, અરે આપણે ક્યાંય ભોજન કરવા ગયા હોય લગ્ન પ્રસંગ દાડામાં, તરત ઊંઘ આવે છે. વિચાર કરો, આ તમે જે લોકો દાન આપો છો એને પચાવવું બહુ અઘરું પડે. ભજન હોય ને તો પચે છે. અને ભજન વગર બહેનો ભાઈઓ આ દાન નથી કોઈને પચતું. એની બુદ્ધિ બગડી જાય, કા મદિરા પાન કરવા લાગે, ન કારવાના કાર્ય કરે, જુગારમાં જાય, હરવા ફરવામાં જાય. કાલ કોઈ બેન કે દાદા આ બાપુ તો માંગતા જ નથી. માગું છું બહેનો ભાઈ, પણ હકનું માગું છું. કારણ એવો રૂપિયો કદાચ આવી જાય ને અમારી બુદ્ધિ બગડી જાય. પછી નહીં. આ પંચ ટુકડીનો માલ છે. ઓ યાદ રાખજો, બધાને કહું છું, દરેક સમાજને, કે તમે જે કાંઈ દાન પુણ્ય કરો છો એ ઉપકાર નથી કરતા, પણ જે કાંઈ તમારા પાપ કર્મ હોય ને એ દાન રૂપી સાધુ બ્રાહ્મણને આપો છો. અને આ પાપને પચાવવું બહુ અઘરું છે. ભજન હોય તો પચે, નકર સીતારામનું નામ. ભજન કરવું પડે, અને આપણે ભજન નથી કરીએ એટલે પરમાત્માને, હનુમાનજીને કહું કે હનુમાનજી, એવું દાન એટલું બધું નથી જોતું કે મારા પરિવારની બુદ્ધિ બગડે. એટલે પાપ આપો છો. અને એ પણ યાદ રાખજો, દાન આપવા વાળો મહાન નથી, પણ દાન લેવા વાળો મહાન છે. તમે દાન આપો એટલે મારે તમારા લૂણમાં પડવું પડે. તમે ચપટી ચોખા આપ્યા હોય ને તમારા નામની માળા કરવી પડે. માળા કરતા કરતા તમને યાદ કરવા પડે. તમે જોતા હશો કે 30 લાખની 4 વ્હીલમાં ફરે, એ હું ભજન કરી શકતા છે. વિચાર કરો તમે, એ જગતનું કાંઈ કલ્યાણ ન કરે હો. હા, કારણ કે પોતે જ માયામાં એટલો બંધાઈ ગયો છે, એ બીજાને હું છોડાવી શકે. હે, અને ન્યા કરોડોના દાન લોકો દેશે. પણ લોકોનું કેવું છે ખબર? બસ મોટું હોય ત્યાં દેવાનું, જ્યાં ફૂલ હાર થાય, જ્યાં છાપામાં નામ આવે, જ્યાં ટીવીમાં નામ આવે ત્યાં આપે છે. દાન એવી જગ્યાએ દ્યો બહેનો ભાઈઓ, સુપાત્ર હોય. અપાત્રને દાન ન આપો, યાદ રાખજો. પછી લક્ષ્મીજી બહેનો ભાઈઓ સાધ્વીના વેશે પાતાળમાં પધારે. યાદ રાખજો બહેનો, એ તમારા ઘરમાં ઠાકોરજીની પધરામણી કરશો ને તો લક્ષ્મી આપોઆપ વગર આમંત્રણે આવશે. પણ અત્યારે વાત કહો, આ જગતમાં અમુક લોકો ભગવાનને ઓછા ચાહે છે, પણ એની પત્ની લક્ષ્મીને વધારે ચાહે છે. એનું ઉદાહરણ દઉં. હા, જો તિજોરી એવા રૂમમાં બનાવશે કે કોઈની ધ્યાન ન પડે, અને એટલી મજબૂત બનાવશે કે ચોર તોડે ને તો એને પરસેવો પડી જાય. હા, અને ભગવાનનું મંદિર ક્યાં બનાવશે ખબર? કા સીડી નીચે બનાવે, કા બાથરૂમની બાજુમાં બનાવે. તમે જોયું છે, નહીં જોયું અમુક જગ્યાએ?
ઠાકોરજીનું મંદિર બહેનો ભાઈ એવી જગ્યાએ રાખો અને બને ત્યાં સુધી તમારા મંદિરમાં કોઈ ન આવવું જોઈએ. યાદ રાખજો, જેની પૂજા ગુપ્ત એની સાધના અને એની સિદ્ધિ બહુ વધે છે. તમારા મંદિરમાં જેન તે આવે એ નહીં સારું, કોઈને ન આવવા દો. અમારા ખાખીના મંદિરોમાં જોઈજો, એના ગુપ્ત સ્થાન ઉપર ન કોઈને જવા દે, ગમે એવો હોય. હા, એનો કોઈ એવો ભજનાનંદી સેવક હોય એને ત્યાં જવા દે. લક્ષ્મીજી બલિરાજાને કહે, હું તમારી ધર્મની બહેન છું, મારે કોઈ ભાઈ નથી અને તમારે કોઈ બહેન નથી. બલિરાજાને આ સાંભળીને આનંદ થયો, પરંતુ લક્ષ્મીજી પોતાના સિપાહીને પોતાના નાથને સિપાહીની જેમ લાકડી લઈને દરવાજા ઉપર ઉભેલા જોઈ લક્ષ્મીજીને દુઃખ થયું, પણ પોતાના ધર્મના ભાઈની આગળ મુખ હસતું રાખ્યું. અને શ્રાવણ મહિનામાં આવતા રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને હાથે રાખડી બાંધી. બલિરાજા વિચાર કરે, મારે બેનને કંઈક આપવું જોઈએ. બહેનો, ભાઈઓ, ખાસ કરીને યુવા દીકરીઓ, ભાવ બતાવું છું. તમારા આંગણે નણંદ આવે, બેન આવે, બા બાપુની હાજરી ન હોય, નણંદની પાસે બેહાડી કેવું, બેન, ભલે બા બાપુ ન હોય, તમે તમારા ભાઈથી શરમાતા હોય તો વિના સંકોચે બેન તમારે જે કાંઈ જોઈ એ માગવું અને તમારો હક છે, આટલું કયો ને. બેનીનો આત્મો રાજી થાય અને અંતરથી આશીર્વાદ આવે, અને બેની રાજી થઈને જાય, એના ભાઈના આંગણે અભરે ભરાય છે. જે ઘરેથી બેની દુખી થાય એ નહીં સારું હો. અને બેનનો હક માવતરના આંગણે જીવન ભર છે. અરે એના ભાણિયાનો પણ હક છે. માટે દરેક યુવા દીકરીઓને મારી પ્રાર્થના કે નણંદને હાચવજો હો, નણંદને હાચવો. દરેક યુવા દીકરીઓને પ્રાર્થના કરું છું કે યાદ રાખજો, તમે જે ઘરેથી સાસરે આવ્યા વિચારવાનું કે મારે એક ભાઈ છે, મારે ભાભી આવશે, હું મારી નણંદને હાચવીશ તો મારી ભાભી મને પણ હાચવશે. અત્યારે કરુણા કેવી છે, 4 ભાઈ હોય, ભાઈના વિવાહ પછી બેન ભાઈનું આંગણું જઈ ચડી નથી શકતી, છતાંય ભાઈ પારકો ભાઈ કરવો પડે છે. આ મોટી કરુણા છે. અને બેન જેવું પાત્ર કઈ નથી. મોટી બેન હોય ને, ભાઈને ફોન કરે, ભાઈ અરે કઈ કામ હોય તો કહીજો, મારે બહુ સારું છે. મુંજાતો નહીં, તારે ધંધા પાણી હમણાં મોડા હોય ને, હું તારે બનાવીને કહીશ હો. આવી બેન ધ્યાન રાખ, બેનનું ધ્યાન રાખો બેન. યાદ રાખજો, જે આંગણેથી બેની, ભાણેજ, સાધુ, સંત, બ્રાહ્મણ, બારોટ, ચારણ, રાવળ, અતિથિ, ગાય, કૂતરા આવતા હોય ને, એના આંગણે સોનાનો સૂરજ હોય, અને આવતા બંધ થાય એટલે માનવાનું કે આને માઠીના દિવસો શરૂ થયા છે. એક પુત્ર વધુ એની સાસુને કીધું, બા
નણંદ આવે છે, સાસુ કે આવે જ ને, એનો હક છે. આટલું બધું હું મોટું ચડાવ્યું, ભલે રોકાવા આવે, તમને કઈ વાંધો છે? ત્યારે પુત્ર વધી કીધું, બા મારા નણંદ નહીં, તમારા આવે. હે, એનું અહીં શું કામ છે? જેવું સાસુ વર્તન નણંદ હારે કરશે ને એવું પુત્ર વધુ કરશે, યાદ રાખજો. ઓ હસવાની પાછળ કઈક કારણ હોય એટલે કહું છું તમને. વડીલો, તમે તમારા નણંદને રાખજો, સાચવજો. જે આ એક પ્રસંગ કહું છું, અહીંનો છે. અમારા રાજકોટની દીકરી છે, ભરતભાઈના ઘરેથી. એના નણંદ માટે અને ભાણેજ માટે ભરતભાઈ અને એના ધર્મપત્ની અહીંયા રહેવા આવેલા. એના ભાણિયાને કાંઈ કામ નહોતું આવડતું, એટલે આ બે માણા અહીં રહેવા આવ્યા. અને એના નણંદે બહુ ભોળા, બે આમ તો પૂજામાં બેસે છે, બે ભગવાનના ઘરનું માણસ. ભોળા બે પ્રકારના હોય, એ કહું, એક અડધો ભોળો ને એક આખો ભોળો. હા, આખો ભોળો કોને કહેવાય? જેટલા બેંકમાં રૂપિયા હોય ને બધાને કીધે કે આટલા રૂપિયામાં છોકરો મૂકી આવ્યો. અને અડધો કેને કહેવાય ખબર? કાંઈ નથી, અને અડધો કહેવાય. એટલે બેન જે ભરતભાઈના ઘરેથી છે, એ કે બાપુ મને, હું મારા નણંદનું બહુ ધ્યાન રાખું, મને જ્યાંથી જે મળે એ આપી દો બહેનો ભાઈ. હો, સાચવજો, નણંદની હક છે એનો. બલી રાજા કહે, બેન તારા ઘરમાં ન હોય તું માગ. લક્ષ્મીજી કહે, ભાઈ મારે બધું છે, પણ તમારા આંગણે જે આ લાકડી લઈને પહેરો ભરે છે ને એને મુક્ત કરો ને. બલી રાજા કહે, બેન તારી કઈ સગામાં થાય, સંબંધી છે? લક્ષ્મીજી કહે, હા, એ મારા સર્વસ્ત્ર, મારા સ્વામી છે. ત્યાં જ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી. બહેનો, રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ પધારે. તેથી તો બહેનો ભાઈઓ, આ જ દિવસે અમારા રામાનુજ આચાર્યનું મંદિર હોય ને, જ્યાં ત્યાં પાઠ ઉત્સવ કરવામાં આવે છે રક્ષાબંધનના દિવસે. અને બીજું ઈ કે પિતૃની તિથિની દિવસે વામન ચરિત્ર નો પાઠ કરવામાં આવે તો પિતૃને બહેનો ભાઈઓ મોક્ષ મળે છે. આ રીતે બધા હાથ કરો. વામન ચરિત્ર સરદારનગરના સર્વે પિતૃ નારાયણના મોક્ષ કલ્યાણ અર્થે સમર્પ્યામિ. વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ. આજે થોડુંક મોડું થાય તો ક્ષમા કરજો. હો, ઉઠી ઉઠીને વયાનું જતા ઘણા રાત્રે તો ઉઠી ઉઠીને વયા જાય છે. એ કથાનું ઉપમાન થાય. હો, યાદ રાખજો. બસ જવું જ છે. કીધું તા તો ઊભા થવા મળ્યા. હું એકલો જ છું. હે, હું એકલું જ છું. ક્યાં લગ્નમાં ગયા હોય હે
જમવાનું પતી જાય છતાંય ફોટામાં 4 કલાક કાઢે. એ મારો લઈ લેજે. ત્યારે મોડું નથી થતું કોઈને. હે, એવું નથી. આપણે ધર્મ કાર્ય બરાબર નિભાવી નથી શકતા. જરૂરી છે જે સંસારના વ્યવહાર તમે સાવધાનીથી કરો છો એવી રીતે ભક્તિના વ્યવહાર, ભગવાનના વ્યવહાર સાવધાનીથી કરો. અને અહીંયા આવો છો તો તમારા માટે આવો છો, એ તમને કહું. તમે કંઈક લઈને જાશો, ખાલી હાથે નહીં જાઓ. હા, માટે થોડોક સમય દ્યો. ત્યાર પછી બહેનો ભાઈઓ, સૂર્યવંશમાં શ્રી રામનું ચરિત્ર આવશે. રામ એ મર્યાદા અને કૃષ્ણ એ પ્રેમની મૂર્તિ. તેથી આપણા જીવનમાં મર્યાદા અને પ્રેમ આ બંનેને ઉતારશો ને તો બહેનો ભાઈઓ તમે સુખી થશો. તો સુખી થશો. સૂર્યવંશની કથા આવે છે અને આ સૂર્યવંશમાં રામ કાંઈ સીધા પરમાત્મા નથી પ્રગટ થયા. આ સૂર્યવંશમાં કેટલા પ્રતાપી રાજા થઈ ગયા. હજારો રાજા થઈ ગયા છે. સતયુગની વાત છે બહેનો ભાઈઓ. આમાં અમરીશ રાજાનું ચરિત્ર આવે છે. આશ્ચર્ય કહું છું, અમરીશ રાજા ભગવાન રામના કેટલી પેઢી પેલા થયેલા છે સતયુગમાં. અમરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી. અમરીશે એના સર્વે અંગોનો ઉપયોગ પરમાત્મા માટે કરે. અમરીશનું મન શ્રી કૃષ્ણના ચરણોમાં, વાણી ભગવાનના ગુણ ગાવામાં, હાથ મંદિરને સાફ-સૂફ કરવામાં, પગ ભગવાનના મંદિરે જવા માટે, કાન ભગવાનની કથા સાંભળવા, આંખ મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં અને મસ્તક ભગવાનની સેવામાં. યાદ રાખજો બહેનો, બધાને કહું છું, જે સ્ત્રી પુરુષ શરીરને ભગવાનની સેવામાં ઘસે, સેવા એટલે જે આ પરમારથ છે એ સેવા છે. હા, જ્યાં લાભબાએ કરી ને એ સેવા કહેવાય. અને હું નથી કહેતો બહેનો, તમને બધાને કહું, પણ અહીંના લોકો લાભબાના એના મુખથી પ્રસન્નતા કરે છે. અમારે કિરણબેન છે ને, કાલે જ કહેતા બાપુ લાભબેન આંગણે આંગણે જઈ અને આ કથા માટે પોતા બધાને જાગૃતિ કરી છે. હું નથી બોલતો, લોકો બોલે છે. અને યાદ રાખજો, તમારી ભક્તિના લોકો વખાણ કરવા મળે ને એટલે માનવાનું કે તમારી ભક્તિ લાભબા હવે કનૈયાને ગમી ગઈ છે. હવે કનૈયાને ગમી ગઈ છે. એટલે જે શરીરને ભગવાનની ભક્તિમાં ઘસે, સ્ત્રી પુરુષનું અભિમાન ઓછું થાય. એ અમરીશ રાજાના ઈષ્ટદેવ દ્વારિકા નાથ છે. અને એ પણ બધાને કહી દો, મારો શ્રી કૃષ્ણ દ્રાપર યુગમાં નથી આવ્યો, અનાદિ કાળથી આ સૃષ્ટિ જ્યારે નહોતી ત્યારે મારો કનૈયો હતો. દેવી ભાગવત ખોલો તો ખબર પડે. અમરીશ રાજા હોવા છતાંય બહેનો ભાઈઓ ઠાકોરજીની સેવા જાતે કરે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન તમને કરોડો રૂપિયાનો બંગલો આપે, કરોડો રૂપિયા આપે, તમારા બંગલાને સાફ કરવા માટે માણસો રાખજો, પણ તમારા ઠાકોરની, તમારા કનૈયાની સેવા તો તમે જાતે કરો. સેવા કરવા માટે કાંઈ માણસો ન રાખો.
અત્યારે હું જોઉં છું ઘણા મોટા મોટા મંદિરોમાં મહંતો ગાદી ઉપર બેઠા હોય અને મંદિરની સેવા કરવાવાળા માણસો રાખ્યા હોય છે. મેં તમને કહું છું કે તમે ધ્યાન રાખજો બધાય, હો, ચેતતા રહેજો. અને હું બોલું છું ને કરું છું. તમે જોયા છે વક્તાઓ 9:30 વક્તાઓ આવે, કેટલા વાગે શ્રોતા આવી જાય ને પછી એની વચ્ચેથી એન્ટ્રી પાડે, એ તમે જોયું છે ને બધે. પણ નહીં, મારા હનુમાનજીએ કીધું આપણે એ નથી કરવાનું. શ્રોતા નો આવે ને પેલા ઠાકોરજીની સેવા તારે કરવાની છે. હા, એટલે તો હું જાતે બહેનો ભાઈઓ નિમિત્ત બની મારા હનુમાનજીની કૃપાથી સવારે પૂજા કરાવું છું. જાતે કરો સેવા. શાસ્ત્રમાં તો એવું બહેનો ભાઈઓ કહેવામાં આવ્યું કે અમરીશ રાજાના ઠાકોરજી તો 52 મણ મણી આરોગતા હતા. તો બીજી સામગ્રી ભગવાન માટે કેટલી બનાવતા હશે. અને રાજા સુંદર સુંદર અન્નની સામગ્રી બનાવે, દ્વારિકાનાથને ધરાવે અને પ્રભુના તે પ્રસાદને ગરીબો, પવિત્ર બ્રાહ્મણો, પવિત્ર સાધુ સંતોને વેચે. આમ રાજા અમરીશ સંપત્તિનો સદ ઉપયોગ કરે. અમરીશ રાજા બહેનો ભાઈઓ 1 વર્ષ સુધી શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો નિયમ કર્યો. મેં કાલે કીધું હતું કે એકાદશી કાંઈ આ કળિયુગમાં આવી એવી નથી. હો, એકાદશી સતયુગમાં હતી. મારો શિવ કરે છે એકાદશી, અને અમરીશ રાજાએ પણ એકાદશી કરી છે. એટલે કોઈ ભ્રાંતિ ફેરાવતું હોય કે એકાદશી અમે લાવ્યા, એ બ્રહ્મમાં કોઈ લોકો ન રહેતા. આમાં એકાદશીનું વ્રતનો મહિમા બતાવ્યો છે બહેનો. કોણ કોણ એકાદશી કરે છે? આંગળી ઊંચી કરો. ધ્યાન દઈને સાંભળજો, એકાદશીનો કેટલો મોટો મહિમા છે. એકાદશીનું વ્રત સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય. એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ, અને બને તો એકાદશીનું વ્રત નિર્જળ કરવું જોઈએ. જો તેમ નો થઈ શકે તો એકાદશી દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે, સ્ત્રી પુરુષને એકાદશીનું ફળ મળે. અરે મારા જેવા કઢીન ખીચડી ખાય એને કશું ફળ મળતું નથી. એ દાળ ભાત ખાનારને તો કાંઈ ફળ ન મળે. હું મારું પાપ જાહેર કરું, રોજ કહું છું હું પાપી છું, આ મારું પાપ છે. આપણે નથી કરતા એનું હું કામ આપણે જાહેર કરવું જોઈએ? મને કિરણબેનને પૂછ્યું, બાપુ રામનામ છે, હું રેહો તમે, હું લેશું? મેં કીધું બધું લઈશ, પાણા સિવાય. આપણે નથી રહેતા ભાઈ. ખોટો એવો આડંબર કરું, હું આમ કરું, તેમ કરું, ફલાણું કરું, ઢીકડું કરું. તમને બધાને કહું છું, તમારાથી રહેવાય તો જ રહેજો. અને એવી એકાદશી ન રહેતા તમે ફરાળી ભાખરી, ફરાળી વેફર, ફરાળી સૂકી ભાજી, ફરાળી પીઝા, ફરાળી આઈસ્ક્રીમ આવે. કાલે બેન મને કહેતા, બાપુ આ તો ફરાળી ગુલ્ફી લ્યો ને. લે, ક્યાંય ગઈ બેન? વયા ગઈ છે કે વયા ગઈ? કે ફરાળી ગુલ્ફી લે.